વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 9 વિદેશ વેપાર. એની અંદર આજે આપણે જોવાનું છે વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ. તો કે ભાઈ વિદેશ વેપારની હાલની સ્થિતિ શું છે. હવે તેમાં આપણે જોઈએ તો અહીંયા આપણે કીધું છે મેગ્નસ મેડિસન નામના ઇતિહાસકારની શોધ દર્શાવતા વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ 2013માં જણાવ્યું છે. તો કે ભાઈ વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ જે 2013ની અંદર આવેલો છે એની અંદર એગ્નસ મેડિસન નામનો જે ઇતિહાસકાર છે એણે જે શોધ કરેલી છે એની અંદર કીધું છે 18મી સદીના મધ્યગાળાથી તો કે ભાઈ વિશ્વની વસ્તી 6 ગણી વધી છે અને વિશ્વનું ઉત્પાદન 60 ગણું વધ્યું છે, જ્યારે વિશ્વ વેપાર 140 ગણો વધ્યો છે. તો કે ભાઈ 18મી સદીની અંદર જે વિશ્વની વસ્તી હતી એનાથી આજે કેટલા ગણી વસ્તી વધેલી છે? તો કે ભાઈ 6 ગણી. વિશ્વનું ઉત્પાદન છે તે કેટલા ગણું વધેલું જોવા મળે છે? તો કે ભાઈ 60 ગણું. અને વિશ્વ વેપાર છે એ કેટલો વધેલો જોવા મળે છે? તો કે ભાઈ 140 ગણો વધ્યો છે. સમજાણું? આ રિપોર્ટ મુજબ વિશ્વમાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના ખર્ચને નોંધપાત્ર ઘટાડો થવાથી વેપારને વેગ મળ્યો છે. તો કે આ રિપોર્ટમાં શું જણાવે છે? તો કે ભાઈ વિદેશ વેપાર વધેલો છે તેની પાછળનું કારણ શું છે? તો કે ભાઈ વિદેશ વેપાર વધેલો છે તેની પાછળનું કારણ તો કે ભાઈ વિશ્વમાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બરોબર છે. જેના પરિણામે શું થયો છે? તો કે ભાઈ વિદેશ વેપાર છે તેને વેગ મળ્યો છે. આ ઉપરાંત પ્રદેશો વચ્ચે રાજનયિક સંબંધોનો વિકાસ થતા વેપાર વધવા પામ્યો છે. તો કે ભાઈ રાજનયિક સંબંધો, રાજનેતાઓના સંબંધો, એક દેશનો બીજા દેશ સાથેનો સંબંધ, જેના પરિણામે પણ શું થયું છે? તો કે ભાઈ વિશ્વની અંદર વેપારનું પ્રમાણ છે એ વધેલું જોવા મળે છે. છેલ્લા 30 વર્ષોમાં વ્યાવસાયિક સેવાઓના વેપારના દરમાં વર્ષે સરેરાશ 7% વધારો નોંધાયો છે. તો કે ભાઈ વ્યાવસાયિક સેવાઓના વેપારની અંદર આપણે જોઈએ સંદેશા વ્યવહાર છે, વાહન વ્યવહાર છે, દાક્તરી સારવાર છે, શિક્ષણની સેવા છે, વકીલાત છે. બરોબર. તો કે આવી સેવાઓ છે એ સેવાઓના વેપારનો દર પણ સરેરાશ કેટલા ટકા કીધો છે? તો કે ભાઈ એની અંદર પણ 7%નો વધારો થયેલો જોવા મળે છે. 1980 અને 2011ની વચ્ચે વિકાસશીલ દેશોનો નિકાસમાં ફાળો 34%થી વધીને 47% અને આયાતોમાં તેમનો ફાળો 29%થી વધીને 42% થયો. એ સ્થિતિ શું દર્શાવે છે? તો કે ભાઈ 1980થી 2011ની વચ્ચે કેવા દેશોની વાત કરેલી છે? તો કે ભાઈ વિકાસશીલ દેશોનો નિકાસની અંદર ફાળો દર્શાવેલો છે એ 34%થી વધીને 47% થયો છે. કેવા દેશો? તો કે ભાઈ વિકાસશીલ. આપણો દેશ કેવો દેશ છે? તો કે ભાઈ વિકાસશીલ દેશ છે, વિકાસ કરતો દેશ છે. વિકાસશીલ દેશોની અંદર નિકાસનો ફાળો 34%થી વધીને કેટલા ટકા? તો કે ભાઈ 47% થયો છે. અને આયાતોની અંદર તેમનો ફાળો 29%થી વધીને 42% થયો છે. તો કે ભાઈ જેમ વિકાસશીલ દેશો છે એની અંદર નિકાસનું પ્રમાણ વધેલું છે તેમ આયાતનું પ્રમાણ પણ વધેલું છે. આ સ્થિતિ શું દર્શાવે છે? તો કે આ સ્થિતિ એ દર્શાવે છે કે તેના દેશની અંદર મોટા પાયા પરની ઉત્પાદન પ્રક્રિયા શરૂ છે. વિદેશમાંથી આયાત કરી અને પોતે પોતાના દેશની અંદર માલનું સર્જન કરી અને વિદેશની અંદર નિકાસ કરતું આ વિકાસશીલ દેશ છે એ આપણે જોવા મળે છે. એશિયાના દેશો આજે વિશ્વ વેપારમાં નોંધપાત્ર ભાગ ભજવે છે.
છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન વિશ્વ ઉત્પાદનના વૃદ્ધિદર કરતાં વિશ્વ વેપારનો વૃદ્ધિદર બમણા પ્રમાણમાં વધ્યો છે. તો કે અહીંયા એવી સ્થિતિ આપણને જોવા મળેલી છે કે વિશ્વની અંદર જે વસ્તુનું ઉત્પાદન થયેલું છે એના કરતાં વેપારની અંદર મોટા પાયા પર વધારો થતો જોવા મળ્યો છે. આ દર્શાવે છે કે વિશ્વમાં વેચાણ વ્યવસ્થાઓનો વિકાસ થયો છે. એટલે કે એક દેશમાંથી બીજા દેશની અંદર માલ છે તેને પહોંચાડવો છે તો એ માટેની વ્યવસ્થા છે એ સારી થઈ છે. તો એની અંદર 1950થી 1973ની આપણે વાત કરીએ તો વેપારનો વૃદ્ધિદર કેટલો જોવા મળે છે? તો કે ભાઈ 7.88% જોવા મળે છે. વિવિધ સમયગાળા દરમિયાન વિશ્વ વેપારનો વાર્ષિક સરેરાશ વૃદ્ધિદર પછી 73થી 85ના સમયગાળા દરમિયાન તો કે ભાઈ 3.65% વૃદ્ધિદર જોવા મળે છે. 1985થી 96 સુધી તો કે ભાઈ 6.55% વેપારની અંદર વૃદ્ધિદર જોવા મળે છે. 96થી 2000 સુધી તો કે ભાઈ 6.89% વૃદ્ધિદર જોવા મળે છે. 2000થી 2011 સુધી તો કે ભાઈ 5%નો વૃદ્ધિદર જોવા મળે છે અને 15-16ની અંદર 2.8%નો વૃદ્ધિદર છે એ જોવા મળે છે. શેમાં? તો કે ભાઈ વિશ્વ વેપારનો વાર્ષિક સરેરાશ વૃદ્ધિદર દર્શાવેલો છે. તો આ શું દર્શાવે છે? તો કે ભાઈ વિશ્વ વેપારનો વૃદ્ધિદર છે એ મોટા પાયા પર વધતો જોવા મળે છે. બરોબર છે. અહીંયા પ્રશ્ન આવે છે વિશ્વ વેપારની અંદર ભારતનો હિસ્સો. એમાં જોઈએ તો અહીંયા વિશ્વ વેપારની અંદર ભારતનો હિસ્સો એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ વિશ્વ વેપારનું કદ અને વૃદ્ધિનો દર જોતા ભારતનો વિશ્વ વેપારમાં હિસ્સો નાનો છે. તો કે અહીંયા વિશ્વ વેપારનું કદ જોઈએ અને વિશ્વ વેપારનો વૃદ્ધિ દર જોઈએ તો એની અંદર કેવી સ્થિતિ જોવા મળે છે? તો કે ભાઈ ભારતનો હિસ્સો છે એ નાનો જોવા મળે છે, પરંતુ એક વિકાસશીલ દેશ તરીકે ભારત વિશ્વ વેપારમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ અહીંયા શું જોવા મળે છે? તો કે ભાઈ વિકાસશીલ દેશ તરીકે ભારત છે એનો વિશ્વ વેપારની અંદર જે ભાગ છે એ કેવો છે? તો કે ભાઈ મહત્ત્વનો ભાગ ગણી શકાય છે, મહત્ત્વનો ભાગ ભજવે છે. ભારતની પોતાની નિકાસો વધી છે તેમજ જીડીપીમાં નિકાસનો ફાળો પણ વધ્યો છે. તો કે ભાઈ ભારતની પોતાની નિકાસ વધી છે તેમજ જીડીપીમાં નિકાસનો ફાળો વધેલો છે, એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે આંતરિક પેદાશની અંદર પણ નિકાસનો ફાળો વધ્યો છે. જીડીપીની અંદર દેશની અંદર ઉત્પાદિત થતી વસ્તુ છે એ પણ આપણે મોટા પાયા પર વિદેશની અંદર શું કરીએ છીએ? તો કે ભાઈ નિકાસ કરીએ છીએ. અહીં નિકાસના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં ભારતની આયાતો તેની નિકાસો કરતાં વધુ પ્રમાણમાં વધે છે. તો કે ભાઈ નિકાસના પ્રમાણની અંદર નોંધપાત્ર વધારો થયો છે છતાં ભારતની આયાતો તેની નિકાસો કરતાં પ્રમાણની અંદર કેવી જોવા મળે છે? તો કે ભાઈ વધુ જોવા મળે છે. તો કે દેશે નિકાસની અંદર તો વધારો કર્યો છે છતાંય આયાતો છે એનું પ્રમાણ છે એ વધુ છે. શેનાથી? તો કે ભાઈ નિકાસ કરતાં. આયાતોનું જીડીપીમાં પ્રમાણ નિકાસો કરતાં વધુ જોવા મળે છે. આની પાછળનું કારણ શું છે? તો કે ભાઈ દેશ છે એ વિદેશમાંથી મોટા પાયા પર વસ્તુની આયાત કરે છે અને મોટા પાયા પર દેશની અંદર વસ્તુ છે તેનું સર્જન કરે છે અને સર્જિત થયેલી વસ્તુ છે ને વિશ્વના બજારની અંદર વેચવા માટે મૂકે છે. આ સ્થિતિ છે ભાઈ. અહીંયા વધતી આયાતોનું અર્થઘટન એવું થાય છે કે ભાઈ ભારતની વૃદ્ધિ અને વિકાસ સારા એવા પ્રમાણમાં થાય છે, જેથી વિકાસ માટેની આયાતોનું પ્રમાણ વધ્યું છે. તો કે ભાઈ દેશની અંદર વિકાસ કરવો છે તો શું જરૂરી છે? તો કે ભાઈ આયાતો છે એ જરૂરી છે.
તો જેના પરિણામે ભારતની વૃદ્ધિ અને વિકાસ સારા એવા પ્રમાણમાં થાય છે અને ભારતને આવી આયાતો કરવાનું પોસાય છે. શા માટે? તો કે ભાઈ દેશના વિકાસ માટે આ બાબત છે એ મહત્ત્વની છે. અહીંયા વધતી નિકાસોનો અર્થ એ થાય છે કે ભારતની વિશ્વ કક્ષાએ સ્પર્ધાત્મક કિંમતોએ સારી ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓનો નિકાસલક્ષી જથ્થો ઉત્પન્ન કરવાની ક્ષમતા વધેલી છે. તો કે ભાઈ ભારતની વિશ્વ કક્ષાએ સ્પર્ધાત્મક કિંમતોએ એટલે કે ભાઈ હરીફાઈયુક્ત કિંમતોએ સારી ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓનો નિકાસલક્ષી જથ્થો ઉત્પાદન કરવાની ક્ષમતામાં શું થયો છે? તો કે ભાઈ વધારો થતો જોવા મળે છે. બરાબર. અહીં 2014-15 વિશ્વના કુલ વેપારમાં ભારતનો વેપાર હિસ્સો માત્ર ને માત્ર જોઈએ તો 2.07% જ રહ્યો હતો. તો અહીં આપણે કોષ્ટક આપેલું છે વિશ્વની કુલ નિકાસોમાં ભારતની નિકાસોનો ટકાવારી હિસ્સો. એમાં તો કે ભાઈ વિશ્વની કુલ નિકાસોમાં ભારતની નિકાસોનો ટકાવારી હિસ્સો આપેલો છે ને ભારતનો વિશ્વની અંદર ક્રમ કેટલામો છે નિકાસની અંદર? એમાં કીધું છે 2005ની અંદર વિશ્વની કુલ નિકાસની અંદર આપણો હિસ્સો 0.9% હતો. ક્રમ ત્યારે કેટલામો હતો? તો કે ભાઈ 29મો હતો. 10ની અંદર વિશ્વની નિકાસોની અંદર ભારતની નિકાસોનો ટકાવારી હિસ્સો તો કે ભાઈ 1.5% થયો અને ક્રમ કેટલામાં આવી ગયો? તો કે ભાઈ 19માં આવી ગયો. અહીંયા 12ની અંદર નિકાસોની અંદર આપણો હિસ્સો 1.6% હતો, 19મો ક્રમ. 2013ની અંદર ટકાવારીની અંદર 1.7%, 19મો ક્રમ. 2014ની અંદર નિકાસની અંદર ટકાવારીમાં હિસ્સો 1.7% અને વિશ્વની અંદર ક્રમ તો કે 19. આ સ્થિતિ શું દર્શાવે છે? તો કે દેશની અંદર નિકાસોનું પ્રમાણ છે વધતું જાય છે. બરાબર છે. અને ભારતનો ક્રમ છે એ પણ કેટલો હતો? તો કે ભાઈ 29મો હતો અને આજે તે કેટલામો થઈ ગયો છે? તો કે ભાઈ 19મો થઈ ગયો છે. નિકાસોની અંદર આપણો હિસ્સો તો કે ભાઈ 0.9% હતો, એની જગ્યાએ આજે કેટલો થઈ ગયો છે? તો કે ભાઈ 1.7% થઈ ગયો છે. આ રિપોર્ટ છે એક્સઇમ બેંક દ્વારા આપવામાં આવેલો છે. બરાબર છે. તો કે ભાઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક એટલે કે આયાત અને નિકાસ કરતી જે બેંકો છે એની પાસેથી આ માહિતી છે તે પ્રાપ્ત થયેલી છે. પછી તો કે ભાઈ ભારતના વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા એમાં જોઈએ તો આપણે તો કે ભાઈ કોઈ દેશના વેપારના વલણો જાણવા, તેના વેપાર અંગેનો વિકાસ જાણવા, આંતરરાષ્ટ્રીય ધોરણે દેશના વેપાર માટેના પ્રયાસો સમજવા અને દેશના અન્ય દેશો સાથેના સંબંધો સમજવા તેમજ દેશના ઘરેલું ઉત્પાદનની આંતરરાષ્ટ્રીય ધોરણે ગુણવત્તા અને હરીફાઈ ક્ષમતા તપાસવા માટે વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા જાણવી જરૂરી બની જાય છે. ફરીથી એક વખત જોઈએ તો કે ભાઈ કોઈ પણ દેશના વેપારના વલણો જાણવા, તેના વેપાર અંગેના વિકાસ જાણવા, આંતરરાષ્ટ્રીય ધોરણે દેશના વેપાર માટેના પ્રયાસોને સમજવા માટે, દેશના અન્ય દેશો સાથેના સંબંધોને સમજવા, દેશના ઘરેલું ઉત્પાદનની આંતરરાષ્ટ્રીય ધોરણે ગુણવત્તા અને હરીફાઈ ક્ષમતા તપાસવા શું જરૂરી છે? તો કે ભાઈ વિદેશ વેપારનું કદ જાણવું જરૂરી છે, વિદેશ વેપારનું સ્વરૂપ જાણવું જરૂરી છે અને વિદેશ વેપારની દિશા છે એ જાણવી જરૂરી બની જાય છે. તો અહીંયા આપણે નંબર 1 આપેલું છે વિદેશ વેપારનું કદ.
તો કે ભાઈ વિદેશ વેપારનું કદ એટલે સરળ શબ્દમાં કહીએ તો આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય. વિદેશ વેપારનું કદ કોને કીધું છે? તો કે ભાઈ વિદેશ વેપારનું કદ એટલે સરળ શબ્દની અંદર કહીએ તો આયાત થતી વસ્તુઓ અને નિકાસ થતી વસ્તુઓ છે એનું કુલ મૂલ્ય. કાઉન્સની અંદર કીધું છે તથા કુલ જથ્થો. એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ વિદેશ વેપારનું કદ કહેવામાં આવે છે આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય અથવા તો કુલ જથ્થો. અહીંયા આપણે કીધેલું છે તો કે ભાઈ પ્રતિ વર્ષે જો આયાત માટે થતી ચૂકવણીઓ અને નિકાસમાંથી થતી કમાણી વધતી જાય, દેશની રાષ્ટ્રીય આવકમાં વેપારના મૂલ્યનો ટકાવારી હિસ્સો વધતો જાય તથા વિશ્વ વેપારમાં દેશના વેપારનો હિસ્સો વધે તો તે દેશના વેપારનું કદ વધ્યું છે તેમ કહેવાય. અહીંયા દેશની અંદર વેપારનું કદ વધ્યું છે એ ક્યારે કહી શકાય? તો કે ભાઈ ત્યારે કહી શકાય કે જો આયાત માટે થતી ચૂકવણી અને નિકાસમાંથી કમાણી છે એ વધતી જાય તો એવું કહી શકાય કે દેશની અંદર વિદેશ વેપાર છે એનું કદ વધ્યું છે. પછી તો કે ભાઈ દેશની જે રાષ્ટ્રીય આવક છે એની અંદર વેપારના મૂલ્યનો ટકાવારી હિસ્સો છે એ વધતો જાય. રાષ્ટ્રીય આવકની અંદર વેપારના મૂલ્યનો ટકાવારી હિસ્સો વધતો જાય તો એવું કહી શકાય કે ભાઈ વેપારનું કદ છે તે વધ્યું છે. તથા વિશ્વ વેપારમાં દેશના વેપારનો હિસ્સો વધે તો તે દેશના વેપારનું કદ વધ્યું છે તેમ કહી શકાય. ભારતમાં 1951થી 2016 સુધીના સમયગાળામાં આયાત અને નિકાસ બંનેનું કદ અને તેમનો રાષ્ટ્રીય આવક તથા વિશ્વ વેપારમાં ટકાવારી હિસ્સો વધ્યા છે, પરંતુ નિકાસના કદ અને વૃદ્ધિ દર કરતાં આયાતનું કદ અને વૃદ્ધિ દરનો મોટા ભાગના વર્ષમાં વધુ રહ્યા છે. તો કે અહીંયા સ્થિતિ શું છે? તો કે ભાઈ નિકાસના કદ અને વૃદ્ધિના દર કરતાં આયાતનું કદ અને વૃદ્ધિનો દર મોટા ભાગના વર્ષોની અંદર વધેલો છે. તો કે ભાઈ દેશની અંદર આયાતનું પ્રમાણ છે એ વધતું જોવા મળે છે. એ નોંધ આપેલી છે એની અંદર આપણે કીધું છે કે પ્રતિ વર્ષે વસ્તુઓની કિંમતો વધતા આયાત કે નિકાસના મૂલ્યના વધારાને વેપારના કદના માપ તરીકે લેવાતા નથી. આયાત અને નિકાસનો જથ્થો વધતા તે મૂલ્ય વધે તેને કદમાં વધારો કહેવામાં આવે છે. બરાબર છે? અહીંયા શેને ધ્યાનમાં રાખેલ છે? તો કે ભાઈ જથ્થાને ધ્યાનમાં રાખેલ છે. શેને ધ્યાનમાં રાખેલ નથી? તો કે ભાઈ અહીંયા મૂલ્ય છે. બરાબર છે? વસ્તુની કિંમત છે એને ધ્યાનમાં લીધેલ નથી. આથી આયાત અને નિકાસનું મૂલ્ય સ્થિર ભાવ હોય અથવા તો યુએસએના ડોલરમાં મપાય છે. કાઉન્સની અંદર આયાત નિકાસનું મૂલ્ય US ડોલરમાં મપાય છે, ત્યારે ઊંડિયામણના દર દ્વારા પ્રતિ વર્ષે થતા કિંમતના ફેરફારો આપોઆપ છે એ દૂર થઈ જાય છે અને વેપારના મૂલ્યનું વાસ્તવિક કદ જાણવા મળે છે. તો કે ભાઈ આપણે વિદેશ વેપાર કેટલો થાય છે, એનું કદ કેટલું છે એ જાણવું હોય તો શું જરૂરી છે? તો કે ભાઈ જે આપણે નિકાસ વસ્તુ કરેલી છે એની કિંમત છે એ શેની અંદર માપવાની? તો કે ભાઈ ડોલરની અંદર માપવાની. જેથી શું થશે? તો કે ભાઈ વર્ષ દરમિયાન જે નિકાસો થઈ છે એ આપણે સરળતાથી જાણી શકીએ છીએ. તો અહીંયા આપણે કીધું છે 1991 પછીના વિદેશ વેપારનું કદ. તો કે ભાઈ વસ્તુઓની નિકાસો 1991-92ની અંદર તો કે ભાઈ કેટલી કીધી હતી? તો કે ભાઈ 17.9. પછી તો કે ભાઈ 98-99ની અંદર 32.2 અને પછી તો કે ભાઈ 14-15ની અંદર 310.5. શું કીધું છે? તો કે ભાઈ મિલિયન ડોલર. બરાબર છે? પછી તો કે ભાઈ વસ્તુઓની આયાત તો કે ભાઈ 19.4 મિલિયન ડોલર.
પછી તો કે 98-99ની અંદર તો કે ભાઈ આયાતોની અંદર તો કે ભાઈ $42.4 મિલિયન, 14-15ની અંદર $448 મિલિયન. વેપાર તુલા એટલે કે તફાવત કેટલો જોવા મળે છે તો કે ભાઈ 1991ની અંદર $1.5 મિલિયન તફાવત જોવા મળે છે. નિકાસોનું પ્રમાણ છે એ ઓછું છે શેનાથી તો કે ભાઈ આયાતોથી. એ જ રીતના કેટલો તફાવત જોવા મળે છે 98-99ની અંદર તો કે ભાઈ -$9.2 મિલિયન. અને કેટલો તફાવત જોવા મળે છે તો કે ભાઈ -$137.5 મિલિયન તફાવત જોવા મળે છે. બરાબર. તો એ જે તફાવત છે ને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ એને વેપાર તુલા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આપણે જોઈએ તો અહીંયા આપણે કીધું છે કે સ્વતંત્રતા પછી શરૂઆતના વર્ષોમાં શેની આપણે વાત કરેલી છે તો કે ભાઈ આઝાદી પછી કેવી સ્થિતિ જોવા મળેલી છે તો કે ભાઈ આઝાદી પછીની આપણે વાત કરીએ તો દેશની અંદર નીચા વિકાસના કારણે ભારતમાં વિકાસલક્ષી આયાતોનું કદ ખૂબ ઊંચું રહ્યું. તો કે દેશની અંદર કેવી સ્થિતિ છે એનું નિર્માણ થયેલું જોવા મળે છે તો કે ભાઈ આઝાદી પછી શરૂઆતના જે વર્ષો હતા એની અંદર નીચો વિકાસ જોવા મળેલો હતો. જેથી શું થયું તો કે ભાઈ આયાતની અંદર વધારો થયો. આયાત વધારવી પડી એની પાછળનું કારણ શું હતું તો કે ભાઈ દેશનો વિકાસ વધારો હતો. એ વિકાસલક્ષી આયાતનું કદ ખૂબ ઊંચું હતું. જ્યારે નિકાસ કરવાની ક્ષમતા નીચી હોવાના કારણે નિકાસો નીચી રહી છે. દેશ આઝાદ થયો ત્યારે આપણી પાસે સ્થિતિ શું હતી તો કે ભાઈ નિકાસ કરવા માટેની આપણી સ્થિતિ નહોતી, એટલે આપણી ક્ષમતા નહોતી. અને આપણે જે આયાત કરેલી વસ્તુ હતી એની આયાત કરેલી છે તેની પાછળનું કારણ શું છે તો કે ભાઈ તેની પાછળનું કારણ તો કે ભાઈ આપણે વિકાસલક્ષી આયાતો કરતા હતા. પછી વાત કરીએ 1980 પછી તો કે ભાઈ જેમ જેમ ભારતમાં વિકાસ વધતો ગયો તેમ તેમ મોટા ઉદ્યોગોને ટકાવવા, નિભાવવા અને ફેલાવવા માટેની આયાતો વધતી ગઈ. તો કે ભાઈ 1980 પછી તો કે ભાઈ ભારતનો વિકાસ વધતો ગયો તેમ ઉદ્યોગોને ટકાવવા માટે, ઉદ્યોગોને નિભાવવા માટે, એને ફેલાવવા માટેની આયાતો છે એ વધતી ગઈ છે. આ ગાળા દરમિયાન દેશમાં આવકોમાં વધારો થતાં દેશની માંગ વધતી ગઈ અને નિકાસ માટે ઓછું ઉત્પાદન બચતા નિકાસો પ્રમાણમાં કેવી રહી તો કે ભાઈ નીચી જોવા મળેલી છે. તો કે ભાઈ વાત શેની હાલે છે તો કે ભાઈ 1980 પછીની સ્થિતિ છે તેની વાત અહીંયા ચાલે છે. તો કે આ સમયગાળા દરમિયાન શું થયું તો કે આ સમયગાળા દરમિયાન દેશમાં આવકની અંદર વધારો થયો. દેશની અંદર આવકની અંદર વધારો થયો તો શું થયું તો કે ભાઈ દેશની અંદર વસ્તુની માંગ છે તે વધતી ગઈ અને નિકાસ માટે ઓછું ઉત્પાદન બચતા નિકાસો પ્રમાણમાં નીચી રહી છે. તો કે દેશની અંદર નવી વસ્તુનું સર્જન થતાં દેશની અંદર આવી વસ્તુ છે તેની માંગની અંદર વધારો થતો ગયો, જેના પરિણામે આપણે નિકાસ કરી શક્યા નથી. અને 1991 પછી નિકાસોમાં સારા એવા પ્રમાણમાં વધારો થયો, કારણ કે વૈશ્વિકીકરણમાં હરીફાઈમાં ટકવા માટે ટેકનોલોજી, પેટ્રોલ વગેરેની આયાતો ઊંચી રહી, પરંતુ નિકાસો પણ સારા પ્રમાણમાં વધી. કારણ કે 1991ની અંદર સરકારે તો કે ભાઈ વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ જેવા પગલાં છે તે અપનાવેલા હતા. જેથી શું થયું તો કે ભાઈ વિશ્વના દેશો સામે આપણે હરીફાઈની અંદર ટકવું જરૂરી હતું. તો કે ભાઈ હરીફાઈની અંદર આપણે ક્યારે ટકી શકવાના હતા તો કે ભાઈ જ્યારે આપણી પાસે વિદેશમાંથી મળતી ટેકનોલોજી હોય, વિદેશમાંથી આપણે મોટા પાયા પર પેટ્રોલની આયાત કરીએ તો કે ભાઈ આયાતનું પ્રમાણ પણ ઊંચું રહ્યું અને નિકાસનું પ્રમાણ પણ વધુ સારું જોવા મળે છે. એ વિકાસલક્ષી આયાતો એટલે કે કાચો માલ છે, નિષ્ણાંતોની સલાહ છે, મશીનો છે વગેરે.
નિભાવ માટેની આયાતો એટલે વીજળી છે, આંતરમાળખાકીય સુવિધાઓ છે અને કૌશલ્યની પ્રાપ્તિ છે વગેરે. બરાબર છે. એના પછી અહીં આપણે કીધું છે ભારતની કુલ જીડીપીમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની અંદર એટલે કે કુલ ઘરેલું પેદાશમાં, કુલ આંતરિક પેદાશમાં વેપારનો ટકાવારી હિસ્સો આપણે જે આપેલો છે એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ 1981ની અંદર કુલ ઘરેલું પેદાશની અંદર આપણો હિસ્સો કેટલો હતો તો કે ભાઈ 12% હતો. પછી 1991ની અંદર 13.9%, 2001ની અંદર 19%, 2011ની અંદર 41.8% અને 2014ની અંદર 38.3%. તો કે અહીંયા આપણે જોઈએ છીએ તો કે ભાઈ કુલ ઘરેલું પેદાશની અંદર ભારતનો ટકાવારી હિસ્સો છે એ દર્શાવેલો છે. તો આ બાબત શું દર્શાવે છે તો કે ભાઈ અહીંયા 1991 પછી કુલ ઘરેલું પેદાશની અંદર વેપારનો ભારતનો ટકાવારી હિસ્સો છે એનું પ્રમાણ છે એ વધતું જતું જોવા મળે છે. બરાબર. હવે અહીં આપણે આકૃતિ આપેલી છે એની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણે આકૃતિની અંદર એવું દર્શાવેલું છે કે વાય ધરી છે એની ઉપર ટકાવારીનો હિસ્સો આપેલો છે. એક સ્તરી ઉપર છે એની અંદર વર્ષ આપેલા છે. અહીં 1981, 1991, 2001, 2011, 2014. તો અહીંયા આપણે જોઈએ તો કેવી સ્થિતિ છે એ જોવા મળે છે તો કે ભાઈ ઊભી ધરી છે એની ઉપર આપણને ભારતની અંદર વેપારનો ટકાવારી હિસ્સો દર્શાવેલો છે કુલ આંતરિક પેદાશની અંદર. તો કે ભાઈ 1981ની અંદર એ પ્રમાણ કેટલું હતું તો કે ભાઈ 12% પ્રમાણ હતું. 1991ની અંદર કેટલું થયું તો કે ભાઈ 13.9% થયું. 2001ની અંદર કેટલું થયું તો કે ભાઈ અહીંયા 19%. અહીંયા 11ની અંદર તો કે ભાઈ 41.8% અને 14ની અંદર 38.3%. તો કે ભાઈ 1991 પછી આપણે જોઈએ તો ભારતની જીડીપીની અંદર એટલે કે ભાઈ ભારતના આંતરિક પેદાશની અંદર વેપારનો ટકાવારી હિસ્સો છે એ વધતો જતો જોવા મળે છે. શા માટે તો કે ભાઈ દેશની અંદર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ જેવા બદલાવ આવ્યા જેના પરિણામે એ પણ આપણે સ્થિતિ જોઈ કે 1950ની અંદર આપણા દેશમાં આયાતનું પ્રમાણ વધુ હતું. શા માટે તો કે ભાઈ દેશને ચલાવવો તો એટલા માટે. અને 1980 પછી તો કે ભાઈ દેશની અંદર કેટલાક ઉદ્યોગો છે તેની સ્થાપના થઈ ગયેલી હતી. ઉદ્યોગોને ચલાવવા હતા, વિશ્વ સામે આપણે ટકવું તો એટલા માટે આયાતનું પ્રમાણ વધુ હતું. અને 1991 પછીની અંદર તો કે ભાઈ વિશ્વના દેશો છે આપણા દેશની અંદર વેપાર કરવા માટે આવેલા હતા. અને વેપાર કરવા માટે આવેલા હતા તો એની સામે આપણે હરીફાઈની અંદર ટકવું હતું, પ્લસ વિદેશની અંદર આપણે માલ છે તેનો નિકાસ કરવો હતો. એટલા માટે આપણે આયાતોનું પ્રમાણ છે એની અંદર વધારો થતો જોવા મળેલો છે. બરાબર છે. તો અહીંયા આલેખ છે એ તમારા માટે મહત્ત્વનો બની જાય છે. 5 માર્ક્સની અંદર આલેખ છે તમને પૂછી શકાય. જ્યારે તમે વિશ્લેષણ કરો ત્યારે ખાસ એક બાબતની ચકાસણી કરવાની, એક બાબત છે યાદ રાખવાની તો કે ભાઈ વાય ધરી ઉપર ટકાવારી હિસ્સો દર્શાવ્યો છે અને એક ધરી ઉપર વર્ષ દર્શાવેલું છે. પહેલો મુદ્દો તમારે એવો લખી અને શરૂઆત કરવાની. પછી તો કે ભાઈ 1981ની અંદર ભારતની જીડીપીની અંદર વેપારનો ટકાવારી હિસ્સો 12% હતો, જે 1991ની અંદર વધીને 13.9% થયો છે. એટલે કે 1.9%નો વધારો થયેલો જોવા મળે છે. બરાબર છે.
પછી તો કે ભાઈ 1991 પછી દેશની અંદર ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના પગલાં લીધા હોવાના પરિણામે 2001ની અંદર ટકાવારી હિસ્સો છે એ 19 થઈ ગયો છે, એટલે કે ભાઈ 5.1% વધારો જોવા મળે છે. પછી તો કે ભાઈ 2011ની અંદર 41.8%. તો કે ભાઈ કેટલો અહીંયા વધારો છે એ આપણને જોવા મળે છે, તો કે ભાઈ 22.8% જેટલો વધારો છે એ જોવા મળે છે 10 વર્ષના ગાળાની અંદર. અને 2014ની અંદર જોઈએ તો 2014ની અંદર તો કે ભાઈ 3.5%નો ઘટાડો છે એ જોવા મળેલો છે. બરાબર છે. તો અહીંયા આપણે પ્રશ્ન છે તે પૂરો કરીએ છીએ. એના પછી આપણે જોવાનું છે ભારતની અંદર આયાત અને નિકાસ થતી વસ્તુઓનું સ્વરૂપ. બરાબર. તો અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થાય છે. આજે આપણે લેક્ચરની અંદર તો કે ભાઈ શું જોયેલું છે, તો કે ભાઈ વિદેશ વેપારનું કદ છે એનો અભ્યાસ કરેલો છે. પછી તો કે ભાઈ વિશ્વ વેપારની અંદર ભારતનો હિસ્સો છે તેનો અભ્યાસ કરેલો છે. પછી તો કે ભાઈ વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ છે તેનો અભ્યાસ કરેલો છે. તો અહીંયા આપણે વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિથી લઈ અને વિદેશ વેપારમાં ભારતનો હિસ્સો અને વિદેશ વેપારનું કદ છે ત્યાં સુધી આપણે અભ્યાસ પૂર્ણ કરેલો છે. બરાબર છે. તો અહીંયા આપણે પ્રશ્નો પૂરો કરેલો છે અને અહીંયા આપણો લેક્ચર છે તેને પણ પૂર્ણ કરીએ છીએ.